નમસ્કાર. ભારત માતા કી જય. છેલ્લા ઘણા સમયથી રાધનપુરની જનતાને સોશિયલ મીડિયામાં રહેવા માટે અમુક લોકો અલગ અલગ વિસ્તારોમાં જઈને ભ્રામક દુષ્પ્રચાર કરી રહ્યા છે. 2 દિવસથી રાધનપુર નગરના શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખના દીકરા એવું કહી રહ્યા છે કે છેલ્લા 10 વર્ષથી રાધનપુરમાં વિકાસ થયો નથી. મહિલા શહેર પ્રમુખના દીકરા એવું કહી રહ્યા છે કે છેલ્લા 10 વર્ષથી રાધનપુરમાં વિકાસ થયો નથી. તો હું એમને રાધનપુરની જનતાને એવું કહેવા માગું છું કે છેલ્લા 10 વર્ષની અંદર રાધનપુરની નગરપાલિકાની અંદર કોંગ્રેસનું શાસન હતું તો એમને શું કર્યું? જો એમના દીકરા આવું કહી શકતા હોય તો કોંગ્રેસ પાર્ટીનું દુષ્પ્રચાર થઈ રહ્યો છે. રાધનપુરની જનતાને એવું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જે 25 કોર્પોરેટરો આપ્યા છે એ નગરના વિકાસ માટે કટિબદ્ધ છે અને ટૂંક સમયની અંદર રાધનપુર નગરપાલિકાના જે રીટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. તો ભાજપનો જે દુષ્પ્રચાર કરે છે તો એમને